સમ અપૂર્ણાંક ઇક્વિવેલન્ટ ફ્રેક્શન્સ. ચાલો જોઈએ કે સમ અપૂર્ણાંક શું છે. જુઓ, મેં આ મોટા લંબચોરસને બે સમાન ભાગોમાં વહેંચી દીધો છે. એક ભાગને રંગીન કરવામાં આવ્યો છે, તો હું આ ભાગને અપૂર્ણાંક તરીકે કેવી રીતે લખી શકું? હું 1/2 લખી શકું છું. હવે અહીં સમાન કદનો બીજો લંબચોરસ છે, પરંતુ તેને 4 સમાન ભાગોમાં વહેંચવામાં આવ્યું છે અને બે ભાગને રંગીન કરવામાં આવ્યા છે. તો હું આ કેવી રીતે લખી શકું? 2/4. હવે અહીં ફરીથી તે જ લંબચોરસ છે, પરંતુ હવે તેને 8 સમાન ભાગોમાં વહેંચવામાં આવ્યું છે અને 4 ભાગોને રંગીન કરવામાં આવ્યા છે. હવે હું રંગીન ભાગોને અપૂર્ણાંક તરીકે લખી શકું છું, જેમ કે 4/8. તો આપણે અહીં શું જોઈ રહ્યા છીએ? આ 3 લંબચોરસમાં રંગીન ભાગો બિલકુલ સમાન છે, જેનો અર્થ એ છે કે મેં ત્રણેયના સમાન ભાગોને રંગીન કર્યા છે. ભલે પછી મેં તેને 2 ભાગમાં વહેંચીને એક ભાગને રંગ્યો હોય કે પછી તેને 4 ભાગમાં વહેંચીને 2 ભાગને રંગ્યા હોય, અથવા તેને 8 ભાગોમાં વહેંચીને 4 ભાગોને રંગ્યા હોય. આ બધા કિસ્સાઓમાં મેં સમાન ભાગોને રંગ્યા છે. તેથી હું કહી શકું છું કે 1/2 2/4ની જેમ છે અને 4/8 પણ આવું જ છે. તેથી આપણે આ અપૂર્ણાંકોને સમ અપૂર્ણાંક કહીએ છીએ. તો ચાલો બીજું એક ઉદાહરણ જોઈએ. 1/3 બરાબર 2/6, જે 3/9 બરાબર છે. આનો અર્થ એ થાય છે કે જો મારી પાસે એક સફરજન છે અને મેં તેને 3 સમાન ભાગોમાં વહેંચ્યું છે અને તેનો એક ભાગ ખાઈ લીધો, જો હું તેને 6 ભાગમાં વહેંચીને 2 ભાગ ખાઉં અથવા 9 ભાગમાં વહેંચીને 3 ભાગ ખાઉં, તો પણ હું એટલા જ ભાગ ખાઈશ. હવે અહીં બીજું એક ઉદાહરણ છે. 2/5, જે 4/10 બરાબર છે. હવે પ્રશ્ન એ છે કે શું આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી, જેના થકી આપેલ અપૂર્ણાંકમાંથી સમ અપૂર્ણાંક શોધી શકીએ? હા. હવે અહીં 1/2 કે અડધાને જુઓ. હું અંશ અને છેદને સમાન સંખ્યા વડે ગુણાકાર કરું છું. જેમ કે 2 વડે ગુણાકાર કરવાથી મને 2/4 મળે છે, જે 1/2 બરાબર થાય છે. અને એ જ રીતે નવા અપૂર્ણાંકના અંશ અને છેદને ફરીથી 2 વડે ગુણાકાર કરીએ તો તમને 4/8 મળશે. આનો અર્થ એ થાય છે કે જો આપણે કોઈ અપૂર્ણાંકના અંશ અને છેદનો સમાન સંખ્યા વડે ગુણાકાર કરીએ તો આપણને તે સંખ્યાનો સમ અપૂર્ણાંક મળે છે. હવે અહીં બીજું એક ઉદાહરણ છે, જેમ કે 1/3. તો જો આપણે 2 વડે ગુણાકાર કરીએ છીએ તો આપણને 2/6 મળશે. પરંતુ મેં અહીં 2 વડે ગુણાકાર કર્યો છે, પણ તમે કોઈ પણ સંખ્યા વડે ગુણાકાર કરી શકો છો. જેમ કે હું 10 વડે 1/3ના અંશ અને છેદ સાથે ગુણાકાર કરું તો મને 10/30 મળશે, જે 1/3ના સમ અપૂર્ણાંક છે. તેથી આપણે અહીં એ શીખ્યા કે જ્યારે આપણે અપૂર્ણાંકના અંશ અને છેદનો સમાન સંખ્યા વડે ગુણાકાર કરીએ છીએ ત્યારે આપણને સમ અપૂર્ણાંક મળે છે. હવે આ ભાગાકાર દ્વારા કેવી રીતે થશે? શું હું અંશ અને છેદને સમાન સંખ્યા વડે ભાગી શકું છું? તો ચાલો જોઈએ. જેમ 4/10 છે, તેમ અહીં હું અંશ અને છેદ બંનેને 2 વડે ભાગી શકું છું અને મને 2/5 મળશે, જે 4/10નો સમ અપૂર્ણાંક છે. તો આપણે અહીં શું શીખ્યા? માત્ર ગુણાકાર જ નહીં, પણ જો આપણે અપૂર્ણાંકના અંશ અને છેદને સમાન સંખ્યા વડે ભાગીએ છીએ તો આપણને તે સંખ્યાનો સમ અપૂર્ણાંક મળે છે. હવે જ્યારે તમે ગુણાકાર અને ભાગાકાર કરો છો ત્યારે શું અપૂર્ણાંકનું મૂલ્ય બદલાઈ જશે? ના, તે નહીં બદલાય, કારણ કે તમે અંશ અને છેદ બંનેનો ગુણાકાર અથવા ભાગાકાર કરી રહ્યા છો અને તેનું મૂલ્ય એ જ રહેશે. ફક્ત અને ફક્ત આ જ કારણથી
તેમને સમ અપૂર્ણાંક કહેવામાં આવે છે, જે ખરેખર સમાન મૂલ્ય દર્શાવે છે. હવે વિડિયોને રોકો અને આપેલ પ્રશ્નોને હલ કરો.